ગામડાનો માણસ, ટૂંકી વાત લઉં, પોતાની વાડીએ ખેતી કામ કરે છે અને દાદા કામ કરતા કરતા એને એક ચમકદાર હીરો મળે છે. સાફ કરી જોઈ કહો, બહુ આ ચમકદાર પથ્થર છે, આની કરોડો રૂપિયા કિંમત આવશે. આમ થોડોક જાણકાર, પણ આમ જાણકાર નહીં. એને એવી ખબર કે આવું તબકે એનું કાંઈક આવે, એટલી ખબર પડી જાય ને તોય ઘણું. એટલી ખબર પડી જાય ને કે આમાં કાંઈક આવે છે યાર. તમે આપણે ભલે ભાગવતમાં શ્લોક સમજાય ન સમજાય, અમે દુહાસન ગાતા હોય અમે નથી સમજાણાયજી, પણ તમને અમને બે નથી મજા આવતી. દાદાએ કીધું ને અંધારામાં ગોળ ખાવ કે ઓલામાં મીઠો જ લાગે, એનો ગુણ. આપણે જો આમાં બેઠા છીએ, આમાં બધા સારા જ માણસો છીએ. આપણે અમે લગભગ બધા આમ જ કહી. શું કામ આવું બધે કહે એનું કારણ છે કે બધે એ જ માણસ આવવાનું છે ને, જેને હળ નથી ઉજવાની હોઈ જવાના. એટલે અહીંયા જે આવ્યા છે એ વાત ફાઇનલ જ છે. કોઈ આમાંથી મુંબઈ જાય અથવા તો અહીંયા બિયર બાર હોય, અહીંયા એમાં એક વ્યક્તિ એવી છે કે એને ખાસ એનો શોખ છે. એ આપણામાં નથી આવ્યો, એકલો ફરવા આવ્યો છે. એ આપણામાં કોઈને એકને ભેગો થઈ જાય અને પરાયણે તમને લઈ જાય. તમે એમ કહો ભાઈ હું જિંદગીમાં ચાખ્યું નથી ને પીતોય નથી, પણ કે ભાઈ આમ તો જોવા તો આય. અમે મુંબઈ ગયા હતા, બાપુની ઓલી કિન્નર કથા હતી ને માનસ, તે અમે દિગુભાન તે હાવ હોવાડે સીડ્યા. મેં કીધું હાલો બિયર બારમાં જાય. એટલે ગયા. એટલે અમે 4 જણા આગળ, દિગુભાઈ તરત મૂછું હરખી કરી, અને 2-3 જણા અમારા કાઉન્ટર ઉપર ઠેઠ પડી ગયા. ઠાકુર સાહેબ આ રહે. તો ઓલો ક્યાં વાત કરતો, ઠાકુર સાહેબ આ ગયે. તા તો દિગુ બાપુ ઠાક ઠાક ને દિગુ બાપુ કે નાચ ગાના બંધ, એટલે બધું બંધ થઈ ગયું. સપડા બધું ઓ બેઠિયા કો બોલાવો, એટલે દીકરીઓને નાચતી હતી. 500 રૂપિયા આપ્યા દિગુભાઈ, જાઓ બેટા નાચ ને કા નહીં બેટા, આજ બેસો. ઓલા બાપજી આપ ક્યાં લેંગે, કુછ નહીં પાણી લાવ. પાણી પી લીધું. મેં દિગુભાઈ કાનમાં કીધું કોઈ ઓળખે નહીં, પેલા હવે હબ નીકળી જવાય, ભારવા નીકળી જાય. અમે એન્ટ્રી પાડીને નીકળી જાય. બોલો જો ફાડ દે, બસ આમ એન્ટ્રી પાડીને નીકળી જાય. વાત એટલી હતી કે એ વ્યક્તિ તમને કોઈ અંદર લઈ જાય, તમે અહીંયા ગયા ક્યાંય કાંઈ કોઈ વસ્તુ નથી બીજી, તમે લીધું નથી પીધું નથી, પણ તમને એવું લાગ્યું મેં જોઈ લીધું, હવે તારે બેસું બેસ, હું નીકળી જાઉં. અને એ માણસ કાંઈ કર્યા વગર તમે ખોટું જ ગયા છો, ખાલી જ ગયા છો. અને જેવા બારમાલી બહાર નીકળવા જાઓ અને એમાં આપણું આ ટોળું નીકળે અને એ તમને એમાંથી બહાર નીકળતા જોઈ જાય કેવું લાગે? તો ખરાબ વસ્તુમાં ખોટું જવાથી આબરૂના કાકરા થતા હોય, તો આમાં ખોટું આવવાથી જો કલ્યાણ ન થાય તો તેને ભાગવત ના કહેવાય. ભલા માણસ હે ગામડાનો માણસ બાબુ, અને ગામડાનો માણસ ને હીરો જડે છે, ચમકદાર પથ્થર છે. હવારની બસમાં બેહી ગયો માણસ શહેરમાં આવે છે કે આને ઝવેરી બજારમાં લઈ જાઓ, આને વેચું, મને કરોડો રૂપિયા આવશે, હું પણ મોટો માણસ બની. માણસની આશા એવી બંધાણી ભાઈઓ, મધપોડાની લાળ ઘોડે લાળમાં લાગી અને અમીર થવાની. પણ હવે ઝવેરી બજારમાં બાપુ ઝવેરી બહુ ઓછા રહ્યા છે, વેપારી બહુ થઈ ગયા છે. આવ્યો ઝવેરી બજારમાં આવી વેપારીની પેટી, શબ્દ વાપરું છું વેપારીની પેટી ઉપર હીરો મૂક્યો, જોયો. વેપારીએ જોઈને કીધું ભાઈ આ ક્યાંથી મળ્યો તને? કે મારા ખેતરમાંથી ખોદાણ કામ કરતો થે, માલ મળ્યો છે. આ તો ખોટો છે. હે ખોટો છે. દાદા જયારે આવ્યો ને ત્યારે એવું તેજ હતું માણાના મોઢામાં, અને જેવું કીધું ખોટો છે તેજ વયું ગયું. પણ આશા એટલી બધી બંધાણી હતી તો તાત્કાલિક એમાંથી છૂટી જવા એને મન નહોતું થતું કે હું કેમ આને ખોટો માની લઉં. બીજા વેપારી એને ખોટો, એમ કરતા ઝવેરી બજારની કોઈ હાટડી બાકી ન રહી હોય કે એને માણસ એમ કહેવાય કે હીરો ન દેખાડ્યો હોય, પણ બધેથી ખોટો જવાબ આવ્યો. ખોટો. હાય મેં શું કામ એક ચમકદાર પથ્થરને હીરો માની લીધો?
મેં આવી આશા શું કામ મેં બાંધી? અને હાલ છેલ્લી એક બસ છે, નહીતર હાલીને જવું પડશે. પણ જા આમ કહેવાય ઝવેરી બજારમાં બહાર નીકળવા ગયો, અને ઝવેરી બજારમાં બાપુ ઝવેરી ન હોય ને તેને ઝવેરી બજાર ન કહેવાય ઓલા માણસ. અને એક મુજર્ગ બૂઠો બેઠેલો બાપ હો ઝવેરી, અને છોકરાને જોયો આમ જાતો કીધું કે એ દીકરા હે બેટા આવ. હા બાપા. બેટા તું સવારથી જોઉં છું તું આ બજારમાં આવ્યો છું. હા સવારથી આવ્યો છું. આવ્યો ત્યારે તારા મોઢા ઉપર બેટા તેજ હતું, અને જ્યારે તેજ વિહોણો થઈ ગયો છો, શું તકલીફ છે? બાપુ આવું કોક પૂછે ને ઈ ઝવેરી છે. કેમ બેટા મૂંઝાણો છો? નાનપણમાં બાપ મરી ગયો હોય પણ કોકે ખંભે હાથ દીધો ને ત્યારે એમ થાય કે આપણો બાપ જીવતો થઈ ગયો ત્યારે કોઈ ભલા પાડે. અને આ ઝવેરીએ કીધું આમ ખંભે હાથ મૂકીને કીધું બેટા બોલ, તારે શું કઈ વેચવું છે? તારે કઈ ખરીદવું છે? શું કામ આવ્યો તું? બાપા હવે રહેવા ગયો ને, તમારો સમય બગડશે, મારે છેલ્લી બસ વહી જશે. ના ના મને કે બેટા, મને એક આ પથ્થરનો ટુકડો જેને હું હીરો સમજી બેઠો, મનની આકાંક્ષા જાગી થઈ કે હું મોટો માણસ બનીશ, પણ મને ક્યાં ખબર હતી કે આ ખોટો છે? બતાવતો મને. બાબુ ઝવેરીએ હાથમાં લીધો, હીરાને ફેરવતા ફેરવતા જોતા જોતા ટેબલ ઉપર પાછું મૂકી અને યુવાન છોકરાને ખંભે હાથ મૂકીને કીધું, દીકરા કોણે કીધું આ ખોટો છે? કોણે કીધું આ ખોટો છે? તો દાદા હવારનું તેજ આવ્યું મોઢા ઉપર. દાદા આ આખી બજારે કીધું. આખી બજારે કીધું વેપારી છે બેટા, એ ઝવેરી નથી. એ તો ખરીદવાની તેવડ નથી ને એટલે કીધું ખોટો છે. આ હીરાની એવડી કિંમત છે દીકરા, આખી ઝવેરી બજાર વેચી નાખીએ તો એની કિંમત ન પૂરી પડી શકે. ઓ તો કેમ ખોટો કીધો? કે ઓલી વાત નહીં દ્રાક્ષના અંબાણી એટલે ગધેડે કીધું ખાટી છે, કે હા એમ ખરીદવાની તેવડ નથી ને એટલે કીધું ખોટો છે. બહુ કિંમતી છે બેટા. હા આકાશામાં મળ્યો જો. વાહ મારા નાથ. હવે જો પણ બેટા હવે પરિસ્થિતિ એ છે, સમસ્યા એ છે કે આ હીરો હું અત્યારે ખરીદી શકું એવી મારી પણ તેવડ નથી. પણ એક કામ કર, જો ગુરુ કેવો હોય છે, કેવા કેવા આ દેશના સંતો કેવું કામ કરે છે. લે આ ચાવી, આ તિજોરી ખોલ. આ 21મી સદીનો ગુરુ. તિજોરી ખોલ, તારા હાથે હીરો આ તિજોરીમાં મૂકી દે, તિજોરી બંધ કરી દે, ચાવી તારી પાસે રાખ. અને હવે આજથી તું મારી ભેગો ભેળો લઈ લેવો. આજથી તું મારી ભેગો રહે. તારા આખા પરિવારની જવાબદારી મારી છે. મારી ભેગો કામ કરજે, હું તને પગાર આપીશ. અને જે દી આ હીરો ખરીદવું એવો તેવડ વાળો થઈશ ને, તે દી તારા હિંમતની હીરાની કિંમત કરી અને તારું મૂલ આપીશું. દીકરો હતી આનંદમાં. અને પછી તો જવા ગયો, માણા તરીકે રાખ્યો, ભાઈ તરીકે લીધો, દીકરો બનાવ્યો પાછો. અને કહેવા ગયો પછી તો આખો કારોબાર છોકરો સંભાળે છે, જાણે પેટનો દીકરો હોય. અને બે પાર્ટનર માલી એમ કે ભાઈ એવડી મોટી બેની બ્રાન્ડ બની કે કોઈ કેપિટલ સિટી બાપુ બાકી ન હોય કે ન્યાયનો શોરૂમ ન હોય. અને હવે આને તો કર રહી ગયા છે. હવે સંભાળે છે આ છોકરો. પોતે પરખંડો બન્યો છે, પોતે ઝવેરી બન્યો છે. એને 108 લાગ્યા છે. એમાં એક હીરો. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए. વેચાવા આવ્યો. હવે સાંભળજો છેલ્લી વાત. એમાં હીરો વેચાવા આવ્યો. દાદો બેઠો છે આમ પોતાની ગાદી ઉપર, દીકરો એના ગાદીએ બેઠો છે. હીરો જોવે છે, એ પણ અતિ કિંમતી હીરો છે. વેચનાર માણસને કહે છે કે ભાઈ આના 1 કરોડ રૂપિયા આવે. બોલો બાપો બેઠેલો કીધું કે હવે જોઈ લઉં દીકરાને, કારણ કે હવે મારું હવે જર્જરિત થયો છે, વિદાયનો વખત આવ્યો છે.
બેટા મને બતાવ તો હીરો. હીરો જોયું બાપુ, પરફેક્ટ કરોડનો, કાંઈ ઘટે નહીં. ફરીવાર ગુરુને શિષ્યની ટકોર કરવા માટે, આ જગત છે ને નિભાળામાં પાકીને તોય ટકોરા કર્યા વગર રહેતા નથી. મને એક ભાઈ પૂછ્યું, બાપુ હું જાતો હતો ને તો તડકામાં માટલું પીડ્યું હતું, રોડનો કાંઠો પરબ હતું, 2-3 માટલા મૂકેલા, એની માથે ઢાંકણા, એની માથે ગ્લાસ. સમાજ એટલો બધો થઈ ગયો, ગ્લાસને હાકળું રાખવી પડે છે બેંક, પણ પેન ને દોરી બાંધી રાખવી પડે છે. ઘટના જોવો તમે. એટલે માટલું આમ તરપતું હતું, અંદર જોયું તો ઠંડુ પાણી. કે તડકે હોવા છતાં એ ઠંડુ કેમ આપે છે? ત્યારે એક અવાજ આવ્યો બાપુ કે માટલું છે ને એનો જન્મ જ વરાળમાં લીધો છે, અગ્નિમાંથી. એને તાપ શું કહેવાય ને એને ખબર છે. તો કોકને તડકે પાડે ને તો બિચારો એમ ત્યાં કરી, આને હું ટાઢું પાણી ક્યારે પાઈ દઉં, આને બિચારાને આવું થતું છે. એટલે એમાં પાણી જે વરાળમાં પેદા થાય ને બીજાને ટાઢા પાડીએ કે જોયો શેઠે બરોબર છે. એટલે પછી કીધું દીકરાને, છોકરાને, બેટા કેટલા કીધા હતા આને? કે કરોડ. ધ્યાન રાખો બેટા, આના લાખ આવે. જો આપ જેટલી ઊંચાઈએ ગયા ને પડતા વાર ન લાગે. જો તારી આંખ ધોકો ન ખાય બેટા, ધ્યાન રાખજે, આના લાખ છે. છોકરો બોલ્યો નહીં કાંઈ. બાજુમાં આવીને પગમાં પડી, મારા બાપ તે મને સેવ્યો છે, માફ કરજો, તું મારું બધું છો, તમારી આગળ મારો અવિવેક ન કરાય, પણ આ કરોડનો છે મારે લાખ કેમ કહેવાય ને? ત્યાં તો ગુરુ શિષ્ય ભેટી ગયા. ભાઈ શાબાશ દીકરા, શાબાશ બેટા. હવે સાંભળ, હવે ઓલો દી આજ આવ્યો છે. કયો મારા કે તે તારી હાથે જે હીરો મૂક્યો ને, હવે પરખંદો તું બન્યો છો. હવે ખોલ તિજોરી, લે હીરો હાથમાં અને તું એની કિંમત કર. કિંમત મારે દેવી છે. હવે તું પરખંદો બન્યો છે ને, તારે ખબર. ગુરુ આ કામ કરે, પોતાના મૂલ્યને પારખતા શીખવાડી દે. તું કોણ છો ઈ તો જો. હવે લે હાથમાં, જો તું કોણ છો ઈ. હે અર્જુન, લે હાથમાં, ખબર પડે કુરુક્ષેત્રના મેદાન ને તું કોણ છો. તિજોરી ખોલી. કારણ કે આને જ હરખ છે ને પોતાને. હા, જે મૂલ્યમાંથી મારી અહીંયા ભેટો થયો છે ઈ બીજ તત્વ પીડ્યું છે આમાં. તિજોરી ખોલી, હાથમાં હીરો લીધો અને ધીરે 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 જેમ જોતો જાય, જેમ જેમ જોતો ગયો એમ આખું આહુડાની તારું થાતી જાય. હાથમાં હીરો પડી ગયો. બેટા શું થયું દીકરા? બાપજી માફ કરજો. કેમ? કે આ તો ખોટો છે. કે ગાંડા, ખોટો તો તેદી હતો, પણ તને ખોટો સમજીને જવા દો તો તારી અંદર જે હીરત્વ પીડિત થયું એ બહાર કેમ આવત ભલા માણસ? ઈ જબ તક बिका न था तब तक कोई पूछता न था, आ तुमने खरीद कर मुझे अनमोल कर दिया है. पर हैडा केरी आठड़ी खोली तू तो बेसी रजे तारे मारगी. हैडा केरी હાથડી ખોલી તું તો બેસી રે મારા બાપજી. આગ જવેરી ખાવશે જેથી ખાગ જવેરી. તારો તાછે પાર તાને કિરાનો પાર.
કાજ જવે અરે ગીરા વેપારજી ગીરાનો વેપાર ગીરાનો વેપાર પૂછે ગવે રાતનો જાણહાર તારે હીરાનો વેપાર તારે હીરાનો વેપાર તારે હીરાનો ऐडा केरी हाटड़ी खोली તું બેસી રહેજે તારે બાર. અને વાત સાચી છે ને, આપણે ક્યાંય એડવર્ટાઈઝ કરવા નથી જતા કે જો તમે અમારે મુખેલી ભાગવત સાંભળશો તો 72 પિતૃ તમારા જશે, એની અમે ગેરંટી આપીએ છીએ. 108 પિતૃ માટે તમારે કરવું હોય તો આગળનું બીજું પાનું એવું નહીં. આંગળી બોલી નથી ને બેડો પાર થયો નથી. શું કામ? કારણ કે આ વસ્તુ જયારે થાય છે ત્યારે એક વાત તો એ છે કે ભગવાનનું વાન્મય સ્વરૂપ જ પોતે ભાગવતજી છે. અને કોઈ પણ એનું પાત્ર ભજવતા હોય તો એ પાત્રની અંદર એ માણસને પાત્રતા પ્રાપ્ત કરવા માટે એને ક્ષણિકે તેને હાજરી તો દેવી પડે જ પડે. અને આ તો પછી ભગવાનની બધી લીલા છે ને. અને જે પાત્ર જે ભજવતા હોય, આ વ્યાસપીઠ ઉપર દાદા બેઠા હોય તો એના પરિવારની ગમે એવડી વડીલ કોઈ પણ આવ્યા હોય તે ન્યાજીને રામ રામ ન મળી શકે. હું દાખલા કે નવરાત્રી હું દાદા બહુ રીમ નોરતા હું માંગડાવાળો થતો. હવે દાખલા તરીકે હું માંગડાવાળો થઈને સ્ટેજ ઉપર બેઠો ને કદાચ મારા બાપા આવે તો એમ થોડા કે માયા વાડી આલે એમ નહીં. ત્યારે તેને મને માંગડા વાળો જ જોવો પડે. ત્યારે એનો દીકરો હું નથી, ત્યારે માંગડા વાળો જ. એક પાત્ર ભજવવા વાળાને જો આવું થઈ જતું હોય તો જેનું પાત્ર નું વર્ણન તમે કરી રહ્યા તો એને એ જ બોલતો હોય, બાકી હું તમે ન બોલી શકીએ ને. વ્યાસપીઠ ઉપર આવ્યા પછી વાત પૂરી થઈ જાય. તો એક માંગડા વાળો મેં ઉપેન્દ્રભાઈ ત્રિવેદીને પૂછેલું બાપુ, મેં ઉપેન્દ્રભાઈ અત્યારે ઘણા કલાકારો બધા અમારા માટે કોઈ બોલું નથી, પણ તમે જે પાત્રો ભજવ્યા એ પાત્રોમાં એવું ન લાગતું કે ઉપેન્દ્રભાઈ ત્રિવેદી એનો અભિનય કરી રહ્યા છે. એ પાત્ર જ લાગે. માંગડા વાળો તો માંગડા જ વાળો. રા નવઘણ દાદા ફિલ્મ બહાર પડ્યું ને એમાં રા નવઘણ પોતે થયા અને એ પછી ગુજરાતના એ મંત્રી બન્યા એક ખાતાના. અને અમારા આયરના નિહળન ગાંધીગીરમાં નીકળ્યા. એ અમારી આયરની બાયુને એ ખબર નહોતી બાપુ કે આ ઉપેન્દ્ર ત્રિવેદી છે. એ રા નવઘણ સમજીને દુખણા લીધા હતા કે રા નવઘણ અમારે નિહળે આવ્યો છે. આ હકીકત ઘટના ઘટેલી. એટલે મારા ઘરે અમે ઉપેન્દ્રભાઈ બેઠેલા જમતા જમતા જ વાત થઈ. પછી તો જમવાનું દાદા અટકી ગયું ઘડી. સોય માણસની આંખમાં આહું નીકળ્યા કે માયાભાઈ આ બધા ભૂત મને હુવા નથી દેતા. અત્યારે ઉપેન્દ્રની અંદર એટલા બધા જે રમે છે. કારણ મને કે એટલું જ, હું જેનું પાત્ર લેતો એનું 1 મહિનો અનુષ્ઠાન કરતો. માંગડા વાળો બન્યો ત્યારે ધાતરવડીમાં આવીને 1 મહિનો મેં અનુષ્ઠાન કર્યું કે હે વીર માંગડા, તારે કહેવાનું બાકી રહી ગયો એ મારા શરીરમાં પરકાયા પ્રવેશ કરીને તારું પાત્ર તું પૂરું કરજે. અને પછી મને હોસ્પિટલમાં હોવ, ગોઠણના દુખાવા, પણ જ્યારે પાત્ર આવે ત્યારે હું ઘોડા ઉપર કેમ ચડતો, એક પણ મારા પાત્રમાં ડમી નથી કર્યું. ઉપેન્દ્ર ત્રિવેદી જેટલું થયું એ જ કર્યું છે, ડમી નથી લીધો મેં માણસ. કહેવાનો મતલબ કે એકવાર જે વસ્તુ બની જાય એ પછી એના ઉપર છોડી ગયો પૂરું એને જ કરવું પડે. તે તો કહેવત છે નળના ગાડા નળમાં નથી રહેતા. પૂછ બાપુ એમ કહે ને કા ગુરુ ઉપર છોડી ગયો કા ગુરુને છોડી ગયો, બે લબો લબે આયુર્વેદ નો આલ્યા દમ. અને હવે તો બાપુ કેવું છું દાદા ખબર, અમારું કીધું તમે કરો ને તો તમે અમારા માટે હારા. શેલાવને એવું થઈ ગયું, ગુરુ શેલાનું કીધું કે ને એનું કીધું કરે ને તો જ બાપુ હારા ન કરે. બાપુ અમે આ વખતે ગયા હતા બોલાવ્યા બી નહીં બોલ. એટલે બાપુ તને બોલાવવા હાટું બાપુ બન્યા છે? નહીં બહુ આ નરું સત્ય કહું. અમે ગયા ત્યારે કઈ વ્યવસ્થા કરી જ નહીં. ઓલા લોકો આવ્યા એના માટે તો કેટલી વ્યવસ્થા કરેલી. એ વહેલા આવી જાય છે, થઈ ગયું છે, નહીં બાકી હોય તને નહીં કીધું હોય. નહીં
વ્યવસ્થાને જ જો વ્યવહાર માનતા હો, વ્યવહાર તો જીવન જીવવું એ જ વ્યવહાર છે, વ્યવસ્થા વ્યવહાર નથી ભલામણ.